ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદ વરસ્યો હતો. પૂરના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં નુકસાન થયું હતું. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી. મુખ્યમંત્રીની સૂચનાથી રાહત કેશ ડોલ ઘર વખરી સહાય આપવામાં આવી. લાભાર્થીના બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવી. આશરે 60,000થી વધુ લોકોને કેશ ડોલ ચૂકવવામાં આવ્યો છે તથા 32,000થી વધુ પરિવારને ઘર વખરી સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લામાં 20 કરોડથી વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. આપ સૌ ને સુવિદિત છે કે જામનગર જિલ્લામાં લાસ્ટ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહની અંદર ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો અને અલગ અલગ નદીઓમાં પૂર અને ઓવરટોપિંગને કારણે ખૂબ જ ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. એ દરમિયાન પૂરમાં રેસ્ક્યુ અને બચાવની કામગીરી પૂર્ણ કરી ત્યારબાદ તરત જ માનનીય મુખ્યમંત્રીશ્રીની કચેરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચના હેઠળ અમે એક રાહત જે કેશ ડોલ્સ અને ઘર વખરી સહાય જે સરકારની જે છે એ અને મૃત્યુ સહાય વિતરણ કરવાની કામગીરી શરૂ કરેલી હતી. તો ખાસ કરીને આખા જિલ્લામાં સૌથી વધારે નુકસાન આપણે કોર્પોરેશન વિસ્તારમાં જે 4 થી 5 વોર્ડની અંદર થયેલું હતું. ત્યાં લગભગ અમે 60,000થી વધારે લોકોને કેશ ડોલ ચૂકવ્યા છે અને 32,000 પ્લસ ફેમિલીઝને અમે ઘર વખરી સહાય ચૂકવી છે. આમ જામનગર જિલ્લાની અંદર ખૂબ જ ટૂંકા સમયમાં અમે રાહતની વિતરણની કામગીરી પૂર્ણ કરી છે અને બધાને તરત તેના ખાતામાં સીધા જ પૈસા જમા થાય એ રીતે ડાયરેક્ટ ક્રેડિટ કરીને પણ સહાય અમારી ચૂકવવામાં આવી છે. આમ સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય શહેરમાં અને નગરપાલિકા તમામ વિસ્તારમાં કરીને લગભગ 20 કરોડ ઉપરાંતની સહાય રાજ્ય સરકાર દ્વારા આ પૂર રાહતમાં ચૂકવવામાં આવી છે.